નમસ્કાર. બે હાથ જોડીને આંખો બંધ. આપણે ઓમ બોલશું. ઓમ 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 ઓમ. બે હાથ કરશો, ચહેરા ઉપર. ચલો, આજનો આપણો સુવિચાર છે, જીવનનો ધ્યેય હંમેશા ભલા બનો અને બીજાનું ભલું કરો. આપણા જીવનનો ધ્યેય કેવો હોવો જોઈએ કે હંમેશા ભલા બનો અને બીજાનું ભલું કરો. ભલું કરવું એટલે લોકોનું સારું કરવું. આપણે ભલા બનવાનું, આપણે સારા બનવાનો પ્રયત્ન કરવાનો. બરાબર છે? સારા કેવી રીતે બનશું? બીજાને આપણે મદદ કરી શકીએ. એવું જરૂરી નથી જીવનની અંદર કે પૈસા જ મહત્વના છે અને આપણે પૈસા હશે તો જ આપણે બીજાને મદદ કરી શકીએ. આપણે એક કહીએ ને કે રસ્તામાં કોઈ વૃદ્ધ વ્યક્તિ જતું હોય ને રોડ ક્રોસ કરવો હોય તો એને હાથ પકડીને તમે રોડ ક્રોસ કરાવશો ને, એ પણ એક સારું કામ છે. દરેક કાર્ય માટે પૈસાની જરૂર નથી હોતી. એટલે હંમેશા આપણે બીજાને મદદ કરવાની આપણે મનમાં ઈચ્છા રાખશું ને, ભલા બનવાની આપણે ઈચ્છા રાખશું ને, તો ઓટોમેટિકલી આપણે સારા બનશું તો ખરા અને આપણે કામ કરશું પણ. અને બીજાનું હંમેશા ભલું કરવાનું આપણે વિચારવાનું. સમજાયું? એટલે આપણા જીવનનો એક આ ધ્યેય હોવો જોઈએ કે ભલા બનો અને બીજાનું ભલું કરો. ચાલો, તો આજે તૈયાર છે ને? આજે આપણો કેટલામો લેક્ચર છે? 63મો લેક્ચર છે. આપણે ગયા લેક્ચરની અંદર આપણે કેટલાક પ્રાણી પશુઓ, એના બચ્ચાઓ વિશે આપણે જોઈ ગયા કે એના બચ્ચાઓને શું કહેવાય છે. પાળેલા પ્રાણી, જંગલી પ્રાણી વિશે જોઈ ગયા. આજે આપણે કેટલાક પ્રાણીઓની બોલી જોઈશું, પશુ પક્ષીઓની બોલી. કેટલાક પશુઓ જ જોઈશું આજે આપણે, કેટલાક પશુઓની બોલી. તમે લખવા માટે તૈયાર છો? બોલવાનું પણ છે સાથે. હા, કેટલાક પશુઓની બોલી. આપણી આજુબાજુ જે પશુઓ છે એના વિશેને તો તમને ખબર જ છે કે કોણ શું બોલે છે. ચલો, તૈયાર છો ને બધા? હા. કૂતરો. કૂતરો શું કરે? કોઈને પણ જોઈને શું કરશે? ભસે છે. બરાબર છે? કૂતરો શું કરે? ભસે છે. કૂતરો શું કરશે? ભસે. ભ ભ. બરાબર છે? કેવી રીતના ભસે? ભ ભ. બોલો. કૂતરો ભસે. બોલી બોલીને લખો. કૂતરો ભસે છે. કૂતરો ભસે છે. કેવી રીતે ભસે છે? ભ ભ. ભ ભ. આ રીતે. ભ ભ. કૂતરો ભસે છે. કેવી રીતે ભસે છે? ભ ભ ભ ભ. બરાબર છે? તમે અવાજ કાઢો તો. સરસ. કૂતરો પછી આપણી આજુબાજુ આપણને શું કોણ જોવા મળે? બિલાડી. બિલાડી શું બોલે? મ્યાઉ મ્યાઉ. બરાબર છે? મ્યાઉ મ્યાઉ. બિલાડી મ્યાઉ મ્યાઉ કરે છે. બિલાડી મ્યાઉ મ્યાઉ કરે છે. બોલો. બિલાડી મ્યાઉ મ્યાઉ કરે છે. બિલાડી મ્યાઉ મ્યાઉ કરે છે. બિલાડી મ્યાઉ મ્યાઉ કરે છે. લખો જોઈએ બીજી વાર પણ. બિલાડી
મ્યાઉ મ્યાઉ કરે છે. બિલાડી મ્યાઉ મ્યાઉ કરે છે. બિલાડી શું કરે છે? મ્યાઉ મ્યાઉ કરે છે. ગધેડું ગધેડું શું કરે છે? ભૂકે છે. કેવું બોલે? ભૂકે એટલે કેવું કરે? આચી 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 આવું બોલે ને. ગધેડું શું કરે? ભૂકે છે. એ જે હોંચી હોંચી કરે છે ને એને ભૂકે કહેવાય. બોલો, તમે અવાજ કરો જોઈએ. એવું કરે. ચાલો, ગધેડું ભૂકે છે. બોલી બોલીને લખવાનું છે બધાએ. ચાલો, ત્યાર પછી ભેંસ. ભેંસને બોલતા સાંભળી તમે? બરાડે છે. ભેંસ શું કરે છે? બરાડે છે. ભેંસ બરાડે છે. બોલો, ભેંસ બરાડે છે. ભેંસ બરાડે છે. ભેંસ બરાડે છે. ધીમે ધીમે સુંદર અક્ષરે લખવાનું છે. ભેંસ બરાડે છે. ભેંસ બરાડે છે. બરાબર? અહીંયા પણ ભેંસ લખ્યું ને આપણે અહીંયાથી કાઢી નાખીએ. ભેંસ બરાડે છે. ગાય ગાય શું બોલે? જે ગાય બોલે ને એને ભાંભરે કહેવાય. શું કહેવાય? ભાંભરે છે. ગાય ભાંભરે છે. ગાય શું કરે? ભાંભરે. બોલો, ગાય ભાંભરે છે. બોલો, ગાય ભાંભરે છે. ગાય ભાંભરે છે. ગાય ભાંભરે છે. ઊંટ ઊંટ જે બોલે ને એને ગાંગરે કહેવાય. શું કહેવાય? ગાંગરે છે. ઊંટ શું કરે છે? ગાંગરે છે. બોલો, ઊંટ ગાંગરે છે. 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 ઘોડો હણહણે છે. ઘોડો કેમ બોલે છે? જે બોલે છે ને એને હણહણે કહેવાય. બોલો, ઘોડો હણહણે છે. ઘોડો હણહણે છે. ઘોડો હણહણે છે. ઘોડો હણહણે છે. લખો બધા. ધીરે ધીરે સરસ અક્ષરે લખવાનું છે. ઘોડો હણહણે છે. ચાલો, ત્યાર પછી બકરી. આ તો બધાને ખબર હશે. બોલો, બકરી કઈ રીતના બોલે? બે. બકરી કઈ રીતના બોલે? બે 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 કરે છે. બરાબર છે ને? બકરી બે બે કરે છે. અવાજ કરો તો બકરીનો બધા. બકરી કઈ રીતના બોલે? બે બે. હા, અવાજ કરો. અરે સરસ. ચાલો બોલો, બકરી બે બે કરે છે. બોલતા પણ જાઓ અને સરસ મજાનું લખતા પણ જાઓ. બરાબર છે? વાંદરો. આ પણ તમને ખબર છે. બોલો, વાંદરો હુપ હુપ કરે. શું કરે? હુપ હુપ. હુપ હુપ કરે છે. વાંદરો શું કરે? હુપ હુપ કરે છે. વાંદરો હુપ હુપ કરે છે.
વાંદરો હુપ હુપ કરે છે. વાંદરો હુપ હુપ કરે છે. વાંદરો હુપ હુપ કરે છે. બરાબર. ત્યાર પછી વાઘ. વાઘ શું બોલે? ઘૂંઘવાટ. વાઘ જે બોલે છે ને એને ઘૂંઘવાટ કરે છે. વાઘની બોલીને ઘૂંઘવાટ કહેવાય. બોલો, વાઘ ઘૂંઘવાટ કરે છે. વાઘ ઘૂંઘવાટ કરે છે. બોલો, વાઘ ઘૂંઘવાટ કરે છે. વાઘ ઘૂંઘવાટ કરે છે. અને સિંહ, સિંહ જે બોલે ને એને શું કહેવાય? ગર્જના કરે છે. સિંહ ગર્જના કરે છે. સિંહ ગર્જના કરે છે. સિંહ ગર્જના કરે છે. સિંહ ગર્જના કરે છે. બરાબર. આપણે ફરીથી બધાનું પાછી એક વખત બોલી જોઈ જઈશું. ચાલો. કૂતરો શું કરે? ભસે છે. અને એ કેવી રીતે ભસે? ભો 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 ભો. બરાબર. કૂતરો ભસે છે. બોલો, કૂતરો ભસે છે. કૂતરો ભસે છે. કૂતરો ભસે છે. લખ્યું છે ને બધાએ? હવે બોલતા પણ જાઓ મારી સાથે. બિલાડી મ્યાઉ મ્યાઉ કરે છે. બિલાડી મ્યાઉ મ્યાઉ કરે છે. બિલાડી મ્યાઉ મ્યાઉ કરે છે. ગધેડું ભૂકે છે. ગધેડો કેવી રીતના બોલે? હાથી 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 બોલે ને એને શું કહેવાય? ભૂકે છે. ગધેડું ભૂકે છે. બોલો, ગધેડું ભૂકે છે. ગધેડું ભૂકે છે. ભેંસ, ભેંસ શું બોલે છે? બોલે એને શું કહેવાય? બરાડે છે. ભેંસની બોલીને શું કહેવાય? બરાડે છે. ભેંસ બરાડે છે. બોલો, ભેંસ બરાડે છે. ભેંસ બરાડે છે. અને ગાય, ગાયની બોલીને શું કહેવાય? ભાંભરે છે. ગાય 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 ભાંભરે છે. ઊંટ, ઊંટ શું કરે? ઊંટની બોલીને શું કહેવાય? ગાંગરે છે. ઊંટ ગાંગરે છે. ઊંટ ગાંગરે છે. ઊંટની બોલીને ગાંગરે છે કહેવાય. બરાબર છે? ઊંટ ગાંગરે છે. ઘોડો હણહણે છે. ઘોડો શું કરે છે? હણહણે છે. ઘોડો હણહણે છે. ઘોડો હણહણે છે. બકરી, બોલો બોલો, બકરી શું કરે? બકરીની બોલી કેવી છે? બે બે બે. બકરી બે બે કરે છે. બકરી બે બે કરે છે. બકરી બે બે કરે છે. વાંદરો હુપ હુપ કરે છે. વાંદરો હુપ હુપ કરે છે. વાંદરો હુપ હુપ કરે છે. બરાબર. વાઘની બોલીને શું કહેવાય? વાઘ જે બોલે છે એને ઘૂંઘવાટ કરે છે. વાઘ ઘૂંઘવાટ કરે છે. વાઘ ઘૂંઘવાટ કરે છે. અને સિંહ ગર્જના કરે છે. સિંહ ગર્જના કરે છે. સિંહ ગર્જના કરે છે. બરાબર. આજે આપણે આટલું
પ્રાણીઓની બોલી વિશે આપણે જોઈ ગયા. બધાએ બોલવાની હો. હવે આવડશે ને કોણ શું બોલે છે? હા, સરસ. હવે આપણે એક છે ને સરસ મજાનું એક ગીત ગાવાનું છે અને એ ગીત આપણે ગાશું, પણ એ પહેલા આપણે આજે અંકમાં અને શબ્દમાં લેવાનું છે. તમે 1 થી 100 સુધી એકડા લખતા શીખી ગયા છીએ, પણ શબ્દમાં નથી શીખ્યા. હવે આપણે શબ્દમાં પણ શીખશું, અંકમાં અને શબ્દમાં. બધાને એકડા લખતા આવડે છે, બોલતા આવડે છે, પણ લખવાનું છે હવે શબ્દમાં પણ. ચાલો બોલો જોઈએ. આ શું લખ્યું? 1. બોલો. અને એક માત્રા 1. બીજી વાર લખશું 1. એક. બોલો 1 1 1 1. મારી સાથે લખતા જવાનું છે બધાએ, અને બોલતા પણ જવાનું છે. 1 2 બને એક માત્રા 2. બને એક માત્રા 2. બોલો 2 2 2 2. 3. ત્રગડે 3. બોલો 3 3 3 3. 4. ચોગડે 4. ચોગડે 4. કેટલી આંગળી છે? 4. 1 2 3 4. 4. બોલો 4 4 4 4. 5 5 5. હમ 5. 5 આંગળીઓની શું બને છે? મુઠ્ઠી. બરાબર છે? હમ 5. બોલો હમ 5. 5. બોલો 5. બોલી બોલીને લખો 5. 5 5 5. 6 6 6 6 6 6 6 6. સાતડે 7. સને કાનો અને ત. 7. સને કાનો 7. બોલો 7 7. બોલી બોલીને લખતા જાઓ 7 7 7 7. આઠડે 8. આઠડે 8. આઠડે 8. અને કાનો 8. 8 8 8. 9 9. 9 વડે 9. બોલો 9 વડે 9. 9 9 9 9. એકડે મીંડે 10. એકડે મીંડે 10.
આપણી બે હાથની આંગળીઓ મળીને ટોટલ કેટલી થાય છે? 10. 10. 10 બરાબર છે. એકડે મીંડે 10. લખ્યું બધા? ચાલો ફરીથી આપણે એક વખત બોલી જશું. એક, 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 બે, 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 બગડે બે, ત્રગડે ત્રણ, ત્રગડે ત્રણ, ચોગડે ચાર, ચોગડે ચાર, પાછડે પાંચ, પાછડે પાંચ, છગડે છ, છગડે છ, છગડે છ, સાતડે સાત, સાતડે સાત, આઠડે આઠ, આઠડે આઠ, નવડે નવ, નવડે નવ, એકડે મીંડે 10, એકડે મીંડે 10, એકડે મીંડે 10. હવે છે ને આપણે આના ઉપરથી એક સરસ મજાનું ગીત ગાવાનું છે. મારી સાથે તમારે બધાએ બોલીને એક્શન કરવાની છે. બરાબર? એક કેતા ઊભા થાવ, ઊભા થઈ જાઓ. એક કેતા ઊભા થાવ, બે કેતા બેસી જાઓ, બે કેતા બેસી જાઓ, ત્રણ કેતા તાળી પાડો, ત્રણ કેતા તાળી પાડો, ચાર કેતા, ચાર કેતા શું કરવાનું છે? બોલો બોલો. ચાર કેતા ચપટી વગાડો, ચાર કેતા ચપટી વગાડો, પાંચ કેતા પંચ કરો, પાંચ કેતા પંચ કરો, છ કેતા સુઈ જાઓ, છ કેતા સુઈ જાઓ, સાત કેતા ઉઠી જાઓ, સાત કેતા સુઈ જાઓ, આઠ કેતા ઉઠી જાઓ, નવ કેતા નમન કરો, નવ કેતા નમન કરો, 10 કેતા ડાયા બનો, 10 કેતા ડાયા બનો. ફરી પાછું આપણે બોલવું છે. હવે એક્શન તમારે કરવાની છે. કરશો ને? આવડશે બધાને? રેડી? એક કેતા ઊભા થાવ, બે કેતા બેસી જાઓ, ત્રણ કેતા તાળી પાડો, ચાર કેતા ચપટી વગાડો, પાંચ કેતા પંચ કરો, છ કેતા છીક ખાઓ, છ કેતા આપણે છીક ખાઈએ. બરાબર? છ કેતા છીક ખાઓ, સાત કેતા સોઈ જાઓ, આઠ કેતા ઉઠી જાઓ, નવ કેતા નમન કરો, 10 કેતા ડાયા બનો. અરે વાહ, સરસ. હા બરાબર. આ રીતે તમારે બોલવાનું છે. એકડા આવડે ને તો પછી હવે આપણે આગળ જઈશું. બે એકડા 11. બોલો. બે એકડા 11, બે એકડા 11, બે એકડા 11, બે એકડા 11, એકડે બગડે 12, એકડે બગડે 12, એકડે બગડે 12, એકડે બગડે 12,
એકડે ત્રગડે તેર, એકડે તગડે તેર. બોલી બોલીને લખો. એકડે તગડે તેર, એકડે તગડે તેર. તેર બોલીએ તો હવે લખવાનું પણ સાથે. એકડે તગડે તેર, એકડે તગડે તેર, એકડે ચોગડે 14, એકડે ચોગડે 14, એકડે ચોગડે 14. અને કાનો અને બે માત્રા છે જુઓ, છે ને. એકડે ચોગડે 14, એકડે ચોગડે 14, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે પાંચડે 15, એકડે પાંચડે 15. પાને માથે અનુસ્વાર છે. હા, એકડે પાંચડે 15, એકડે પાંચડે 15, એકડે પાંચડે 15, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે છગડે 16, એકડે છગડે 16, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે સાતડે 17, એકડે સાતડે 17, એકડે સાતડે 17. સુંદર અક્ષરે લખવાનું છે બધાએ. લખો છો ને? ફાવે છે ને બોલતા ને લખતા? હા. એકડે આઠડે 18, 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 એકડે નવડે 19. ધીરે ધીરે લખો, શબ્દને જોડણીની ભૂલ ના થાય. બરાબર? એકડે નવડે 19. અને કાનો ને માત્રા ઓ, ગ, ણ ને દીર્ઘય અને સ. 19. બોલો. 19, 19, 19. બગડે મીંડે 20, બગડે મીંડે 20, બગડે મીંડે 20, બગડે મીંડે 20. બરાબર? આપણે ફરીથી આપણે બોલી જશું. 2 એકડા 11, 2 એકડા 11, 2 એકડા 11, એકડે બગડે 12, એકડે બગડે 12, એકડે ત્રગડે 13, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, એકડે પાંચડે 15, એકડે છગડે 16, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે સાતડે 17, એકડે આઠડે 18, એકડે આઠડે 18, એકડે નવડે 19, એકડે નવડે 19, બગડે ને મીંડે 20, બગડે ને મીંડે 20. હવે સીધું બોલી જવાનું આપણે. ચાલો હવે તમે બોલો મારી સાથે. એક, 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 બે, 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 ત્રણ, 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 ચાર, 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 પાંચ, પાંચ,
5 6 6 6 7 7 7 8 8 8 9 9 9 10 10 10 11 11 11 12 12 12 13 13 13 14 14 14 15 15 15 16 16 16 17 17 17 18 18 18 19 19 19 20 20 20 ફરી પાછું ઓલું ગીત ગાવું છે ને તમારે બધાએ હવે તમારે બોલવાનું છે એક કેતા ઊભા થાવ બે કેતા બેસી જાઓ એક્શન કરો બધા એક્શન કરો જોઈએ ફરીથી એક કેતા ઊભા થાવ બે કેતા બેસી જાઓ ત્રણ કેતા તાળી પાડો ચાર કેતા ચપટી વગાડો પાંચ કેતા પંચ કરો છ કેતા શું થશે છ કેતા છીક ખાઓ સાત કેતા શું કરવાનું છે સૂઈ જાઓ આઠ કેતા ઉઠી જાઓ નવ કેતા નમન કરો 10 કેતા ડાયા બનો ગીત ગમશે ને બધાને એક્શન કરવાની બધાએ હા ફરીથી બોલશું અરે વાહ હવે હું એક્શન નથી કરવાની તમારે જાતે કરવાની હા ચાલો બોલો મારી સાથે બધા એક કેતા શું આવશે એક કેતા ઊભા થાવ એક કેતા ઊભા થાવ બે કેતા બેસી જાઓ ત્રણ કેતા તાળી પાડો ચાર કેતા ચપટી વગાડો પાંચ કેતા પંચ કરો છ કેતા છીક ખાઓ સાત કેતા સૂઈ જાઓ આઠ કેતા ઉઠી જાઓ નવ કેતા નમન કરો 10 કેતા ડાયા બનો સરસ ચાલો આજે આપણે 1 થી 20 સુધી લખતા શીખ્યા અને પ્રાણીઓની બોલી શીખ્યા આજનો આપણો લેક્ચર અહીંયા શું થાય છે પૂરો થાય છે નમસ્કાર